હનુમાનજી મહારાજને બાપુ શક્તિ ઘણી હતી, પણ નાના હતા ને ત્યારે ઋષિ મુનિઓને બહુ હેરાન કરતા. એટલે ઋષિ મુનિઓએ એને હરાપ આપેલો હનુમાનજીને કે તને બળ તો ઘણું મળશે, બળ તને ભગવાન ઘણું આપશે, પણ કોક તને યાદ કરાવશે ને તારે તને ખબર પડશે, ત્યાં જ નહીં ખબર પડે. અને આ દરિયાના કિનારે બધા વાનરોની સેના આખી આવીને ઉભી રહી, રામ ને લક્ષ્મણ છે. અને એ વખતે બધા વિચાર કરે છે કે આવડો મોટો સમુદ્ર કેવી રીતે ટપકો હોય. હનુમાનજી તો એક બાજુ બેઠા છે, કારણ કે બાબુ રામાયણના પ્રસંગો છે ને અદ્ભુત પ્રસંગો છે. ખરેખર મને એમ થાય કે નાનું મોટું પુસ્તક એક રામાયણનું આપણા ઘરમાં ભલે વાંચતા ન આવડે, પણ એક ઘરમાં રાખો ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ એવો અદ્ભુત પાત્ર છે, રામાયણ એવો અદ્ભુત ગ્રંથ છે. એક એક બાપુ એના એક એક તમે દાખલા લ્યો ને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ત્યારે લક્ષ્મણને રામજી કહે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ પૂરા થયા હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માર નથી જોતું. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યા જેવી ગાદી હોવા છતાં એકેય ભાઈ એમનો તો કહેતો મારે જોતી છે. ન કે ઇન્દ્ર ઈ અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. અત્યારે આપણે જોઈએ તો હારા એક માના 2 છોકરા હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. એક પાટલે બેન જમતા નથી. બોલો, આખા ગામ ધુમાડા બંધ, હગા ભાઈઓ હોય જ નહીં. તો આપણે કહેલા તારા ભાઈઓ કેમ નથી દેખાતા? કે મારે દિનારે આડી છે ને, એટલે આની હારે જ ભેળ રાખવાનો હતો. ગામ તો બધા ખાઈને તારું ખોજ છે, પોતાના જ નથી દેખાતા. અને દુનિયામાં બાપુ વાહ વાહ કરાવી છે, ક્યાં મેળ પડે? આ રામાયણમાં જો રાવણને રામે માર્યો ને, વિભીષણ નો ખૂટ્યો હોત ને તો રાવણને કદાચ મારી હકત, ગમે બીજા રસ્તેથી મારે, પણ બાપુ આમાં અબજો તો વિભીષણને જ મળ્યો છે. તેથી રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે તમે તો બ્રહ્મનો અવતાર છો ને? તો કે હા. તો કે હું તમને 2-3 વાતો પૂછું. હું તો કે હવે મરવાનો છું, હું તો બસ ઘડી 2 ઘડીનો મહેમાન છું, પણ હું તમને એક નાની 2-3 વાતો કરું, એનો મને જવાબ આપો ને. તમે તો બ્રહ્મ છો. કે શું? એ કે મારે લંકામાં સંપત્તિ છે એટલે તમારા અયોધ્યામાં સંપત્તિ છે? એ કે ના. તો કે મેં શિવની ભક્તિ કરી એવી તમે કોઈ શિવની ભક્તિ કરેલી? એ કે ના. તો કે મારી શક્તિ 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય એમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય તો મારી રજા લેવા આવવું પડે, આટલી મારી શક્તિ છે. આટલી શક્તિ તમારી ખરી? રામ કે ના. તો રાવણ કહે છે કે આટલી શક્તિ નથી, ભક્તિ નથી, સંપત્તિ નથી, તો હું તમને એ પૂછું છું કે લંકામાં મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આ તો મારું ઘર છે, આટલી મારી સંપત્તિ છે, શક્તિ છે, તોય હું હારું છું. આનું કારણ શું તમને દેખાય છે? રામચંદ્ર પરમાત્માને ઘુમરે નાખી દીધા. બાપુ રાવણ જેવો તેવો હતો જ નહીં બાપુ, એની બુદ્ધિ તો એની પાસે જ હતી. 4 વેદનો અનુભવી હતો. દશરથ મહારાજ અયોધ્યામાં એના 4 દીકરા, અને મોટો દીકરો છે ને એ બ્રહ્મનો અવતાર છે બાપુ. દશરથ મહારાજને ખબર નહોતી, લંકામાં રાવણને ખબર હતી. એવો વિદ્વાન, અને એના હાથે મારે મરવું છે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને લઈ જવાનું આટલું જ કારણ હતું. બાકી સીતાજીને માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે, ખોટી વાત. દુનિયાના હલકું બોલવામાં વાર જ ક્યાં હતી? એવું કાંઈ છે જ નહીં મારી દ્રષ્ટિએ. હો ભાઈ, તમને કોઈ ભેગા થયા હોય ને વાત થઈ હોય તો મને વાંધો નથી. અને જો પત્ની બનાવવા માટે લઈ ગયો હોય તો જંગલમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. એને ખબર હતી
કે કાલ દુનિયા નહીં હોય એવી વાતો કરશે. આને આ અશોક વનમાં રાખો ને ફરતો પહેરો રાખ્યો. એ કે આને દૂધ જોવે તો ઘી ને ઘી જોવે તો દહીં હાજર કરજો. એ કે આનો ઊનો વાહ ન હોય. આ મારી માં આવી છે ને વહેલો મોડો મારો બાપ આવશે. અરે મંદોદરી અયોધ્યા માફ કરજો, રાવણની ધર્મપત્ની બાપુ એ સતી હતી. એને કીધું રાવણને, આ તમે શું કર્યું? અગ્નિનો ગોળો લઈ આવ્યા. અને તેથી બાપુ રાવણ મંદોદરીને કહે છે, ઘરે મહારાણી આ દુનિયા નો મને સમજે કે તમે તો મારું અડધું અંગ છો, તમે મને નો સમજી ક્યાં? ઈ કે હવે વિનાશ. ઈ કે પણ હજી તમને ખબર જ નથી કે આની વાંહે શું આખો પ્રોગ્રામ છે, એ તમને ખબર જ નથી. વિચાર કરજો. અને ખુલાસો બાપુ પોતાની પત્ની પાસે રાવણે નથી કર્યો. દુનિયા ગમે એ વાત કરે, તું તો મારું અડધું અંગ છો. તને એમ થાય કે મારા ઉપર તને શંકા જાગી તો હવે મારે ક્યાં જવું? જો બાપુ એટલે જ કહું છું, પતિ પત્નીની વાત બે જો એકબીજા સમજી શકે ને એનું જ ગાડું બાપુ વ્યવસ્થિત હાલે. બાકી તો કાંઈ વાતમાં છે નહીં. કેટલાયના ગાડા આમાં હાલ્યા જતો આપણને એમ થાય કે આ તો ચારે ખાડીમાં જાય છે, કઈ નીકી નહીં. શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, પથ્થર તરવા માટે. અને અહીંયા લંકામાં જે લંકાના સૈનિકો હતા ને એ જોયું એમને. એ કે રાવણ આપણો ખુરદો કઢવી નાખો ને આમ નથી પાણા તરસ, આપણને જીવવા દે, આપણને મરવી નાખવા. કોકે કીધું, રાવણ પાસે જઈને કીધું, એ કે સીતાજીને હોંપી દો. ગુલામને કે આમ પાણા મૂકે ને પાણા તરસ આપણને મારી નાખશો. તો કે પાણા તરે એમાં શું મોટી વાત હતી? પાણા તો મારે થી અત્યારે રાવણ કે બધા વિચાર કરે. સારું કે રાવણ થી પાણા તરે તો બહુ કહેવાય. આ તો અત્યારે સાંભળ્યું. એમના ધર્મપત્ની મંદોદરી ઉભા ઉભા સાંભળતા હતા. એ ઉભા વિચાર કરે કે આના ધંધા જેવા છે ને, આ પાછો કહે છે કે મારેથી પાણા તરે. આપણું બૈરું આપણને ઓળખતું હોય, રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય, તેને ન ખબર હોય તેમ શું ધંધા કરીને આવો છે. પણ કઈ બોલ્યા નહીં, મંદોદરી કઈ બોલ્યા નહીં. ઓલા સૈનિકો કે તમારાથી પાણા તરે કે હા કે પણ હવે અમને ખાતરી કેમ થાય કે ભાઈ હાલો અત્યારે જાય તમને દેખાડું નજરે. સમુદ્રના કિનારે આવ્યા અને કે તમ તાર તમારા હાથે તમે જેવડો આપો મને પાણો ઈ નાખવું. કે હું નહીં, તમે મને આપો ઈ નાખું. પાણો આપ્યો કિલોનો 2 કિલોનો જેવડો આપ્યો એવડો. અને પાણો બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો બધા હિંમતમાં આવી ગયા કે ના ના રામથી ને આપણો રાવણ કાંઈ મોળો નથી, આને ત્યાં પાણા તરે, હવે વાંધો નહીં. પણ મંદોદરી બાબા વિચાર કરે કે આ પાણા તર્યા એમાં કઈક ભેદ છે, આની તાકાત નથી કે આનેથી પાણો તરે. ઘરે આવ્યા ને મેલે, મંદોદરીના મેલે રાવણ આવ્યા ને ત્યારે રાવણને એમના ધર્મપત્ની મંદોદરી પૂછે છે કે સ્વામિનાથ, મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત પૂછી નથી, પણ આજે એક મારે તમને વાત પૂછવી છે, એનો તમે મને સાચો જવાબ આપજો. બોલો બોલો. એ કે આપણે સવારે સમુદ્રના કિનારે ગયા ને તમે પાણો નાખ્યો, પાણો તર્યો તો કેવી રીતે? એ મને સમજાવો. એ કે એ નહીં કહો. એ કે પણ હું તમારું બૈરું છું, હું તમારું અડધું અંગ છું, એ તમે મને ન કહો. એ કે કહું ખરો, પણ આ રામ મારું ને રામનું જ્યાં સુધી યુદ્ધ પતે નહીં ત્યાં સુધી ખુલાસો ન કરે તો કહું. એ કે ખુલાસો નહીં કરો. રાવણ કોઈનું નથી માનતો, પણ મંદોદરીનું માન્યો. એના ઉપરથી આપણને એવું લાગે કે આપણે આપણા બૈરાનું માનતું રહેવાય, ઘરમાં ડખા ન કરે. ઈ કે મેં પાણા આમ ઘા કર્યો ને તારે મેં પાણાને કીધું હતું કે જો તું ન તરતો તને રામ દુવાય છે, એટલે કે પાણો તર્યો. કે તો સાચો ને તમે જેટલું પુણ્ય કરો છો મને ખબર છે. તેથી આ સૈનિકો રાવણના બાપુ રાજી રાજી થઈ ગયા. અને આમ રામનું જે સૈન્ય જોયું ને એ કે આ હા કેટલા બધા રીંછ ને વાનરો છે, આ આવે ને એટલે કે આપણે જેટલા છીએ એટલા બધા કે ધરી ધરીને ઉજાણી કરશું. એ કે નકરા રીંછ ને વાનર ખાવાની મજા આવશે. એક સૈનિક માલપાથી કે 100 મહિના પહેલા ઓલો એક વાંદરો આવ્યો તો એને તેમ કઈ ન કરીએ કે આટલા બધા તેમ ખાઈ જઈશો.
આખી લંકાના ઝાડવા રગદોળી નાખ્યા, આખી લંકાને હળગાવીને વિયો ગયો. તેથી તેમ ક્યાં ગયા હતા? હાજર નહોતા. હવે તો સરનામા કે રેશન કાર્ડમાંથી નામ નીકળવા માંડશે હમણાં, તમે જોવો. અને ભાઈ શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને બાપુ અહીંયા આવ્યા ને, એ સીતાજીની વાત આપણી આગળ હતી, પાછળ કરીને પાછળની આગળ કરી એવું થોડુંક થઈ ગયું. એ જયારે સીતાજીની શોધ કરવા માટે જયારે જવાનું હતું અને સમુદ્રના કિનારે બધા ઉભા હતા, એ વખતે એકાબીજા વિચાર કરે છે કે આ સમુદ્ર ટપ્પો કેવી રીતે, ત્યાંથી પાછું આવવું કેવી રીતે. અંગત કે હું દરિયો ટપું, મારથી પાછું નહીં પુગાય. જાંબુવંત કે મને ઘડપણ આવ્યું, હવે નથી કર્યો ન જાય. અંગત કે હું દરિયો ટપીને વયો તો જાઓ, પણ કદાચ પાછો ન આવ્યો તો કે ડખા થાય. કારણ કે રાવણના એક દીકરાનો એને ખરાબ હતો કે એનો દીકરો જો જોઈ જાય તો અંગતને મૃત્યુ આવે, એવું કંઈક હતું. એ કે હું અહીંયા જાઉં અને કદાચ એ તો એની લંકા છે, એમાં કદાચ ક્યાંક એનો ભેટો થઈ જાય, હામો મળે ને મને જોઈ જાય તો હું પાછો ન આવ્યો. એટલે આખી રામાયણમાં તમે જોવો ને, હનુમાનજીએ રામનું આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા જ દાખલા છે. પણ રામચંદ્ર પરમાત્મા પાસે હનુમાનજીએ આ કામનો આટલો મને બદલો આપો એવું ક્યાંય નથી લખ્યું. સેવા જ કરી, સેવા જ કરી, સેવા જ કરી. આ સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, કળિયુગ આડા હનુમાનજી ઉભા રહ્યા. એ કે કળિયુગને નો આવવા દો. પહાડ જેવું શરીર કર્યું હો. આમ ભોળાનાથ આવીને કીધું કે હનુમાનજી ખહી જાઓ, કળિયુગને આવવા દો કે નહીં આવવા દો. ઈ કે આ વિધિના વિધાન છે અને તમે એક બાજુ ખહી જાઓ. ઈ કે કળિયુગ આવે તો મારા નાથનું કોઈ નામ ન લે, કળિયુગને આવવા ન દો. તેથી ભોળાનાથને બાપુ વચને બાંધ્યા. ઈ કે કળિયુગમાં તારું ભજન કરશે ને, રામનું નહીં પણ તારું ભજન કરશે ને, એને કળિયુગ વાંકો વાળ નહીં કરીએ. કે મજા કરીને કે તું ખહી જા બાકી કળિયુગને આવવા દે. આ તમે આ હનુમાનજી મહારાજનું આવડું મોટું કામ કરો અને તમને જો કાંટો વાગે તો હનુમાનજી બાપાની બાપુ વચન આપેલા ધૂળ થઈ જાય. હનુમાનજી મહારાજ એટલે હનુમાનજી છે ભલા. રામ લક્ષ્મણ ને સીતાજીને પછી લઈને આવતા હતા ને, એમાં હનુમાનજી મહારાજ આગળ હતા, રામ લક્ષ્મણ ને સીતાજી પાછળ હતા. અને અંજની માં એમના ઘરે હતા ને, થોડું ઘર સેટું હતું. અને હનુમાનજી મહારાજ રામચંદ્ર પરમાત્માને કહે છે, પ્રભુ આ સામે ઝૂંપડી છે ને, અહીંયા મારી માં છે, તમે એક મારી માને દર્શન આપો ને. હાલો ને કે આપણે ઘરે જતા આવી મારી માં પાસે. રામચંદ્ર પરમાત્મા ના પાડે છે. એટલે હનુમાનજી મહારાજને થોડુંક દુઃખ થયું કે મારી માને દર્શન આપવાની ના પાડે છે. હનુમાનજી રામ વિચાર કરવા માંડ્યા. રામ મોઢું મલકાયું કે હનુમાન, તમે જે વિચારો છો ને એવું મારા મનમાં નથી. તમે કીધું ને કે મારી માને દર્શન દેવા, હાલો એમ. એ માને દર્શન દેવાના ન હોય, એ માના દર્શન કરવાના હોય. હાલ આપણે તું કે અહીંયા જાય. અને અંજની મા પાસે આવ્યા અને હનુમાનજી બધી ઓળખાણ કરાવે છે કે આ રામચંદ્ર પરમાત્મા, આ શેષનાગનો અવતાર લક્ષ્મણ જતી અને આ મા ભગવતી દેવી સીતા. ત્યારે અંજની માં સીતાજી સામું જોઈ અને કહે છે કે આટલો ટાઈમ આ દીકરીને લંકામાં રહેવું પડ્યું? તો કે હા. અને રામચંદ્ર પરમાત્મા હનુમાનજીના વખાણ મીડ્યા કરવા. અરે માં, તમારા દીકરાની શું વાત, કે તમારો દીકરો જો ભેગો ન થયો હોત ને, અમે સીતાજીને કોઈ દી મેળવી ન હોત. તમારા દીકરાએ તો આમ કામ કર્યું, તમારા દીકરાએ તો આમ કામ કર્યું. અને માં અંજનીએ કીધું કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. એ કે કેમ? એ કે નાનો હતો ને તારી રોતો હતો અને મેં એને ખોળામાં લીધો પૈપાન કરાવવા. અને એને મેં થોડુંક ધવરાવીને, મારે થોડુંક કામ હતું ને એટલે એને હેઠો મૂકી અને હું મારા કામે વળગી ગઈ. એ તેદી એને ધરીને ધવરાયો નહીં ને, એ મારી ભૂલ થઈ ગઈ. બાકી તેદી જો એને ધરીને ધવરાયો હોત ને તો લંકા સુધી તમારે ધક્કો ન થતી. લંકા આખી તોડી તાળવીને બાપુ નિસોવીને સીતાજીને લઈને આવતો રહે.
વિચાર કરજો એ જનેતા કેવી છે. એવી જે માં હોય એનો જે દીકરો હોય એ દીકરામાં શું ઘટે. અને એ હનુમાનજી મહારાજને જેમ જેમ વાનરો બાપુ બિરદાવા મીડ્યા ને એમાં બાપુ પહાડ જેવો મીડ્યો થવા હો હનુમાન. જેમ જેમ બિરદાવે વાનરો તેમ તેમ ફૂલું બજરંગનું તાન. સંભાળ લેવા સીતા તણી જાણે ઉપડ્યો રામનો માં. એ જેવો કરતો ઉડ્યો રે એ દરિયાના પાણી દીદી લોઢે રે એવો જગની ગાયો અગન તો જને એ જેવો જંગલી જાયો ઉડ્યો રે એવો જંગલી જાયો. એક રામાયણનો પ્રસંગ નાનો એવો કહી અને પછી મારી વાણીને વિરામ આપું. પછી અમારા એક મારા મિત્ર છે એ સંતવાણી સારી કરે છે એમની પાસે બે ભજન સાંભળ્યું પછી તમારો જેવી મોજ જેટલો સમય તમારો જોઈ. એટલે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ ને એ બધું કાર્યક્રમ પૂરો થયો ને પછી રામ અને લક્ષ્મણ બે અયોધ્યામાં બેઠા હતા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ રામજીને પૂછે છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણજીને પૂછે છે કે લક્ષ્મણ આપણે 14 વર્ષ વનમાંથી આવ્યા તેદુનો તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું મને લાગે છે. એ કે ના ના કે પણ મેં તને નાનેથી મોટો કર્યો મન નો ખબર હોય કંઈક છે ખરું. એ કે શું છે. એ કે મોટા ભાઈ આ એક પ્રશ્ન મને મૂંઝવે છે શું છે. એ કે આપણા બેના બાપ દશરથ મહારાજ તો કે હા, આપણા બેના ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા, તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના, કે મેં 14 વર્ષ તમારી સેવા કરી એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના. અને પછી લક્ષ્મણ કહે છે તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ એક હોય, તમારી અને મારી માની ભક્તિ બેની એવી હોય તો હું તમને એ પૂછું છું કે રામ રાવણનું યુદ્ધ થતું હતું તેથી વરસાદ જેટલા રાવણના બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું અને એના છોકરો મેઘનાથે મને એક બાણ માર્યું ને ગોટો વાળી દીધો તો મારે અહીંયા ક્યું ફળ ભોગવવું પડ્યું. બે જો આપણે એવા હોય તો રાવણના બાણથી તમને કાંઈ ન થાય તેના છોકરાની હું હસ્તી હતી કે મને મારે મને ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્માએ કીધું કે તારી વાત સાચી, આ પ્રશ્ન તે મને કર્યો એ સારું કર્યું કે આ તું જીવત ના હોતી મૂંઝવત. એ કે આપણે 14 વર્ષ હાલતા થયા, વનવાસ આપણને મળ્યો પછી હાલતા થયા. એ કે આશ્રમ આવ્યા હતા કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા. સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે. એ કે હા મેં તમને કીધું હતું કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે હા એ મને ખબર છે. તો કે એને આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસો પાલવના તોરણ હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો હો ભાઈ. એ કે આખા 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી
અને સીતાજીને માં કહેતો હોય, દશરથને મૂકીને મને તું બાપ કહેતો હોય, તો હું તને એ પૂછું છું, અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો, તો હું તને એ પૂછું છું કે એક આવી ગરીબ બાઈના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને શું ઘા વાગ્યા તેથી? લાકડી પડે પગમાં પડ્યો, મોટા ભાઈ અહીંયા મારી ભૂલ થઈ ગઈ. કે ઉભો રે ઉભો રે, તું બચ્યો ને લંકાના પટાંગણમાં એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એ કે એ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા હતા. એ ત્યાં જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું ને એમાંથી સંજીવની ઉગી હતી. સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, દિવસ ઉગ્યા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો બાપુ આ બચે. આ સબરીની ભક્તિનો પ્રતાપ. સંતોએ ના પાડી દીધી કે ભાઈ લક્ષ્મણ જેવા ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. 14 વર્ષ આટલી સેવા કરીને સ્ત્રી, નિંદ્રા અને અન્ન 3 વસ્તુનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી ભાઈ ભાભીની સેવા કરી, તોય સંતોએ ચોકડી મારી દીધી કે આ ભાઈમાં ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. આપણે શેમાં હાલવી? આપણે ભાઈની ભાભીની આટલી સેવા કરે. અમારે બાપુ એક તમને એક દાખલો બનેલો, અમારા સુરનગરની બાજુમાં ગામ છે, ત્યાંનો એક બનેલો દાખલો તમને કહું. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની, નાનું એવું કુટુંબ, થોડીક જમીન અને પોતે ખેતી કરે. અને બાપુ એવું બાપુ એક રમકડા જેવું કુટુંબ. એમાં નાના ભાઈને બાપુ થોડુંક દરદ લાગુ પડ્યું. એ દરદ લાગુ પડ્યું, દવા લીધી, ઓલા દવાખાને ગયા, ઓલા દવાખાને ગયા, કોઈ વાતે બાપુ મેળ નહોતો આવતો. આ બનેલી હકીકત છે, સત્ય હકીકત. અને તમારે પુરાવો કરવો, હજી એનો પરિવાર જીવે છે. તમે આવો મારી યાર, હું તમને પુરાવો કરાવું. મોટી હોસ્પિટલમાં બાપુ એડમિટ કર્યા. પૈસાની એટલી બધી જોગવાઈ હતી નહીં, છતાંય આડાવડા કરી. અને એની પત્નીને એવું હતું કે મારો પતિ બચી જાય, એના ભાઈને એવું હતું કે મારો ભાઈ બચી જાય, એના ભાભીને એવું હતું કે મારા દિયર બચી જાય. ત્રણેયની બાપુ પ્રકૃતિ એવી હતી કે ભગવાન અમારી આબરૂ રાખે તો સારું. મોટી હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી ડૉક્ટરને કીધું એના મોટા ભાઈએ કે મારો ભાઈ નાનો છે ને અમારી પરિસ્થિતિ એવડી મોટી છે નહીં, પણ મારા ભાઈને તકલીફ શું છે એ જરાક સાહેબ કહો ને, અમે ગમે ત્યાંથી દુનિયા અમારા રહેવાના ઘર વેચી નાખશું, પણ મારા ભાઈને બેઠો કરો. એટલે ડૉક્ટરે બધા રિપોર્ટ આ તે બધું જે કંઈ કરવાનું હતું એ કર્યું ને પછી એને કીધું આને એક કિડની ફેલ થઈ ગઈ છે અને આ વધીને 6 મહિના જીવશે. જો તમે કોઈ કિડનીની વ્યવસ્થા કરી આપતા હોય, ક્યાંકથી લાવી દેતા હોય, અથવા તો તમારા ઘરના સભ્યો હોય એની પાસેથી કોઈ આપતા હોય, તો હું તમને ઓપરેશન કરીને કિડની નાખી આપું. એનો ભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે રાખો અને અમે કંઈક વ્યવસ્થા થાય કરી. એ ઘરે એનો ભાઈ આવ્યો, એના પત્નીને કીધું, ભાઈને કે બીમારી બહુ લાગી. તો કે ડૉક્ટરે શું કીધું? એ કે ડૉક્ટર એમ કહે છે કે કિડની ફેલ થઈ જશે, કિડની નાખવી પડે એવું છે. કિડનીના પૈસા આપણી પાસે છે નહીં, અને આપણે એકાદા જો કોક આપીને તો એનો મેળ પડે એવું છે. તેથી એની ભાભીએ શું કીધું ખબર છે? એ કે તમે આપો છો નકર હું આપું. વિચાર કરજો બાપુ, હગો ભાઈ તો કે મારા ભાઈ માટે હું મારી કિડની આપું, પણ એની ભાભીએ કીધું કે તમે તમારો ભાઈ છે એને કિડની તમારા આપવાની જીગર હાલે છે, નકર મારો દેર છે મારે કિડની આપી છે. બાકી કિડની હાટું જો મરતો હોય ને તો મરવા નથી દેવાનો, એ આપણે બેઠો કરવાની આપણી ફરજમાં આવે છે. આવ્યા બીજેથી દવાખાને, અને દવાખાને આવી અને ડૉક્ટરને કીધું એના ભાઈએ કે સાહેબ મારી કિડની મારા ભાઈને કાઢીને નાખી દો. એટલે એ કે તમારા પરિવારમાં કોણ કોણ છે? એ કે મારા ભાઈ નાના ભાઈની વહુ છે, આ છે મારી વહુ છે. તો એ બધા પરિવારને કે બોલાવો અને એમની પાસે અમે રાય લઈ લઈ. એટલે એના પત્નીને કીધું કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. એ કે કિડની આપવાનું કહે છે, તમને વાંધો નથી ને? એ કે વાંધો શું હોય, મેં મોકલ્યા છે, એમને ના પાડ્યું તો મારે દેવાની હતી. જો બાપુ આ મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે. કહેવાનો મારો મિનિંગ, આપણે છે ને એ આપણો પરિવાર છે ને, એ જ બાપુ આપણું ભગવાન છે ને, એ જ આપણું સ્વર્ગ છે. બાકી દુનિયામાં કાંઈ છે નહીં.